જય માતાજી મિત્રો, નવી સ્ટોરીમાં તમારું સ્વાગત કરું છું। ઘણા સમય પછી એક નવી સ્ટોરી તમારી સમક્ષ લઈને આવ્યો છું માં ચામુંડાની। તો પૂરી સ્ટોરી સાંભળજો અને કમેન્ટમાં જય ચામુંડામાં લખવાનું ભૂલતા નહીં। મિત્રો, ગુજરાતના એક નાના ગામમાં કાનજીભાઈ નામના ગરીબ ગોવાળ રહેતો હતો। તેની પાસે માત્ર 2 ગાયો હતી અને એના દૂધ વેચીને ઘર ચલાવતો હતો। કાનજી ખૂબ મહેનતુ અને માતા ચામુંડાનો ભક્ત હતો। દર સવાર અને સાંજે તે માતાના નાના મંદિરે દીવો કરતો અને પ્રાર્થના કરતો। એક વર્ષ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો। મિત્રો, ખેતરો સુકાઈ ગયા, તળાવો ખાલી થઈ ગયા અને પશુઓ માટે ચારો મળવો મુશ્કેલ બન્યો। કાનજીની ગાયો પણ નબળી પડવા લાગી। ગામના લોકો આશા ગુમાવી રહ્યા હતા, પરંતુ કાનજીનો વિશ્વાસ અડંગ હતો। મિત્રો, સ્ટોરી સારી લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો અને હા મિત્રો, બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવો વિડીયો અપલોડ થાય તો તમારા સુધી પહેલાં પહોંચે। મિત્રો, એક રાત્રે કાનજી મંદિરે બેઠો હતો। આંખોમાં આંસુ લઈને તેણે માતાની પ્રાર્થના કરી, હે માં, મને ધન નથી જોઈતું, બસ મારા પરિવાર અને ગામના લોકો ભૂખ્યા ન રહે। તે રાત્રે તેને સપનું આવ્યું। સપનામાં તેજસ્વી પ્રકાશ વચ્ચે માતા ચામુંડા પ્રગટ થયા। બોલો માં ચામુંડા માતાની જય। માતાએ કહ્યું, બેટા, આવતીકાલે સૂર્યોદય પહેલા ગામની પૂર્વ દિશામાં આવેલા જૂના વડના વૃક્ષ પાસે જા, ત્યાં તારી મહેનત ફળ મળશે તને। મિત્રો, સવાર પડતા જ કાનજી ત્યાં પહોંચ્યો। વૃક્ષ નીચે તેને એક નાની પાણીની ધારા દેખાય। તેણે ગામ લોકોને બોલાવ્યા। સૌએ મળીને ત્યાં ખોદકામ કર્યું। થોડા જ સમયમાં સ્વસ્થ અને મીઠું પાણી બહાર આવ્યું। બોલો માં ચામુંડા માતાની જય। મિત્રો, કમેન્ટમાં માં ચામુંડા લખવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવો વિડીયો આપ સુધી પહોંચી શકે। તો મિત્રો, ગામમાં ખુશી છવાઈ ગઈ। લોકોએ પાણીથી ખેતી કરવા લાગ્યા। થોડા મહિનામાં સૂકા ખેતરો ફરી લીલાછમ બની ગયા। ગામ સમૃદ્ધ થવા લાગ્યું, પરંતુ કાનજીને ગર્વ આવ્યો નહીં। તે કહેતો, આ મારી નહીં, માતાની કૃપા અને ગામના લોકોની એકતાનું પરિણામ છે। એક દિવસ ગામમાં એક ધનિક વેપારી આવ્યો। તેણે પાણીના સ્ત્રોત પર પોતાનો હક જમાવવાનો પ્રયાસ કર્યો। ગામ લોકો ડરી ગયા। કાનજી ફરી માતાજીના મંદિરે ગયો અને પ્રાર્થના કરી। એ જ રાત્રે ભયંકર તોફાન આવ્યું। વેપારીના બધા દસ્તાવેજો ઉડી ગયા અને તેને પોતાની ભૂલ સમજાઈ। બીજા દિવસે તેણે ગામ લોકોની માફી માંગી અને પાણીના સ્ત્રોતને ગામની મિલકત જાહેર કર્યો। મિત્રો, સમય જતાં ગામ સમગ્ર વિસ્તારમાં સમૃદ્ધિ અને એકતાનું ઉદાહરણ બની ગયું। લોકો દૂર દૂરથી આવવા લાગ્યા।
પરંતુ ગામના પ્રવેશ દ્વાર પર એક જ વાક્ય લખેલું હતું, જેના હૃદયમાં વિશ્વાસ, મહેનત અને સેવા છે, ત્યાં ચામુંડા માતાની કૃપા હંમેશા રહે છે. મિત્રો, આ વાર્તાની શીખ: માતા ચામુંડાની સાચી ભક્તિ માત્ર પૂજામાં નથી, પરંતુ સારા કર્મો, મહેનત અને બીજાની મદદમાં છે. જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવનાથી કામ કરે છે, તેના જીવનમાં કોઈને કોઈ રૂપે આશીર્વાદ જરૂર મળે છે. મિત્રો, જય માતાજી, જય મા ચામુંડા. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી.